હે એના કરતા બહાર ઢોળી દઈને પૈસા આપી દઈએ હે તો પાછું મનમાં ધોરાય કેમ પૈસા હવે આ પીગડે આ વિશેષ જ્ઞાન એને હાથે રહેવું પડે ને, જાગૃતિ રહી જાય. મેં જોયું ફૂડ ફૂડ ચા પી લે દોરાતું નથી, હિંમત આવતી નથી દોરવાની. 4 આના 6 આના ચા ને 8 આના એટલે જોઈ દે તો રૂપિયો બચ્યો. રાત ને સમજે તું ઉકેલ આવે શું ના ઉકેલ આવે સાહેબ પૂછો કઈ વાતચીત પૂછો કશું એવું છે ને ક્યાં સુધી આવા ગૂંચવાડામાં પડ્યા રહેવા. દરેક ગૂંચવાડો સંજોગો પ્રાપ્ત થાય જેથી હું બરાબર આપની આજ્ઞાનું પાલન કરી શકું. મને એવી જાતના સંજોગો પ્રાપ્ત થાય કે જેથી કરીને હું આપની આજ્ઞાનું બરાબર પાલન કરી શકું. હા એવા સંજોગો પ્રાપ્ત કરી તમને કરી આપીશું, પણ તમે અહીં આવતા રહેશો ત્યારે. આવતો રહીશ. મેં તો ધર્મ સંદેશમાં સૌથી પહેલા વાંચ્યું આપના વિશે. આવતો રહીશ કે છે સવારે નાઈને ધ્યાન કરવું કે નહીં? સવારે નહીને ધ્યાન કરવું કે નહીં એમ પૂછે છે. શાનું ધ્યાન? ભગવાનનું, ઈષ્ટદેવનું, ગુરુનું. ગુરુનું ધ્યાન કરો છો? કરું છું. કેટલો વખત? બધાને જે અહીંયા હું આવ્યો છું ગુરુ પ્રેરણાથી જ આવ્યો છું. અહીંયા જે આવ્યા છે તે ગુરુ પ્રેરણાથી જ આવ્યા છે. અહીંયા આવ્યા છે તે ગુરુ પ્રેરણાથી જ આવ્યા છે. મારું કેટલા વખત ગુરુનું ધ્યાન કરો છો? પોણો કલાક, અડધો કલાક, પોણો કલાક, પોણો કલાક કરો. તે વખત તો આમ શાંતિ રહેશે ને? શાંતિ રહેશે. અને પછી ડિસ્ટર્બ બી થાય, થોડીક રહે છે ફરી એની પાછું બીજા ના, પણ એ કર્યા કરવું, એ કર્યા કરજો, સમજ પડે ને. કારણ કે ગુરુ જે હોય તેમના આશીર્વાદ થી આ જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય છે ઘણા વખત. મને તો એમ જ માનું છું. મેં રાજચંદ્ર ભગવાન વાંચતો હતો. સાચા ગુરુ મળ્યા હોય તો મારા મામા પ્રસિદ્ધ માણસ થઈ ગયા. એના આશીર્વાદ થી આ પ્રાપ્ત થાય. એમના આશીર્વાદ થી જ બધું પ્રાપ્ત થયું છે. મને જે કઈ થાય છે હજી થશે એ બધું એમના આશીર્વાદ થી. એટલે આ વિજ્ઞાન એવું છે, ગુરુ જ્ઞાન આપે, બરાબર. અરે જ્ઞાની પુરુષ વિજ્ઞાન આપે. વિજ્ઞાન મોક્ષે લઈ જાય, જ્ઞાન સંસારમાં પુણ્ય બંધાવે. શું થાય? રસ્તો બતાવડે બધો. સમજ પડે ને? એટલે ગુરુ જે હોય તે રાખવાના છે, ગુરુ છોડી દેવાના નહીં. અને આ તો વિજ્ઞાન છે આ જ્ઞાની પુરુષ નું. જ્ઞાની પુરુષ તો પરમાત્માનું કામ કરે, એટલે છેલ્લું કામ એ કરાય. ત્યાં તો આપણને મોક્ષ ની બારી મળી જાય. સમજ પડે ને? સંકલ્પ વિકલ્પ જાય, નિર્વિકલ્પ થવાય. એટલે ગુરુને તો આપણે દર્શન કરવા જવું, બધું કરવું. ગુરુને કહેવાય ખરું મને જ્ઞાની પુરુષ મળ્યા છે એનો દર્શન કરવા જવું છું. બધામાં ગુરુને જ જોઉં છું. આપનામાં બી ગુરુને જોઉં છું. બધાનામાં હું ગુરુને જ જોઉં છું. આપનામાં પણ ગુરુને જ જોઉં છું. બરોબર. મારી દ્રષ્ટિએ ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ સિદ્ધાંત છે. પછી એ કે છે મારી દ્રષ્ટિએ ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ સિદ્ધાંત છે. હા બરોબર છે. પછી અમે તમને દિવ્ય ચક્ષુ આપશું એટલે બધાના ભગવાન દેખાશે. શું થયું? પછી બધા ભગવાન જ દેખાશે, ગુરુ નહીં, ભગવાન જ દેખાય. શું? જયારે નિર્વિકલ્પ પદ આપીશું ત્યારે ભગવાન. અત્યારે જે ગુરુ દેખાય તે સારી ફેમિલી છે બધું બરાબર. ચિત્તની શુદ્ધિ થયા કરે. સંપૂર્ણ શુદ્ધ થયું એનું નામ નિર્વિકલ્પ દશા. સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ થઈ ગઈ એનું નામ નિર્વિકલ્પ દશા. એટલે ચિત્ત શુદ્ધિ એનો મૂળ ઉપાય છે. ચિત્ત શુદ્ધિ મૂળ ઉપાય. આ તમને હેલ્પિંગ રહેશે. એમને ત્યાં જશો ને તે સત્સંગ સિવાય બીજું એમને તો આખો દાડો ચાલ્યા જ કરે છે. કૃપાળુજીનું પુસ્તક પાસે વાંચે છે. એ જાય છે ત્યાં આગળ, આકાશ જાય છે. નહીં, બહુ સારું. ઘાટકો પર ભરાય છે ને, ઘાટકો પર પુસ્તકમાં કહ્યું છે એટલું બધું ફિટ થઈ જવું જોઈએ. એ બધું ફિટ થઈ જાય તો આપણું એમનું કહેલું આપણને ફળ્યું કહેવાય. ફિટ ના થવું જોઈએ.
એમને કહ્યું કે આર્ત ધ્યાન રહું તો ધ્યાન હા, એવું. બંધ થાય એવું કરવું છે, બંને જાય એવું કરવું. બંધ થાય. ના કરવું છે. મતભેદ ના પડવા જોઈએ. મતભેદ પડે છે હજુ? બિલકુલ પડતા નથી. આર્ત ધ્યાન રહું તો ધ્યાન, આર્ત ધ્યાન રહું તો ધ્યાન થાય છે. હે નથી થતું એમને. આર્ત ધ્યાન રહું તો ધ્યાન થતું નથી. પછી તેનો ધર્મ પામ્યા કહેવાય. જો તમે આર્ત ધ્યાન રહું તો ધ્યાન ના થતું હોય તો પ્રભાવજી નો ધર્મ તમે પામ્યા કહેવાય. શું કહ્યું? નહીં તો આર્ત ધ્યાન રહું તો ધ્યાન ના થાય એવું બને નહીં. કો તો તમારી સમજવામાં ફેર થાય છે, કો તો તમે સાચું સમજ્યા હો તો આર્ત ધ્યાન રહું તો ધ્યાન, પણ બને સુધી બને નહીં. બને નહીં પછી આર્ત ધ્યાન રહું તો એ જ આર્ત ધ્યાન રહું. ના તો એ જ આર્ત ધ્યાન રહું. એ જ્યાં હોય ત્યાં સુધી કશું ધર્મ પામ્યા ઠંડક રહ્યા કરે. ઠંડક રહ્યા કરે એટલે એ લોકોને લાગે કે આ પાયમાં છીએ. પ્રભાવદેવ કે છે કે આ જ અંતર શત્રુ છે. અંતર શત્રુ જાય તો આપણું કામ થાય, ને તો અંતર શત્રુ તો કાયમ આના જ છે ને. ક્રોધમાન માં આવેલો એ જ આર્ત ધ્યાન રહું ધ્યાન કંઈ ભૂલી જાય તો આપણે કેવું લાગી જાય છે, તરત જ લાગી જાય છે. કોઈ ખોટું કે આપણે કશું પાપ ન કરવું એનું કોઈ આપણને કે આક્ષેપ કરે તો આપણને બહુ લાગી જાય છે એ વખતે. એનું દાદાનું જ્ઞાન લીધા પછી તમને નહીં લાગે, પછી નહીં લાગે. અને પછી આપણે એનો પ્રતિકાર કરીએ એનો આગળ તમે સજીવન મૂર્તિ ખોળજો કે હા, શું કે છે? સજીવન મૂર્તિ ખોલજો. પુસ્તકમાં ધ્યાન ત્યાં લખવામાં આવ્યું છે કે સજીવન મૂર્તિ ખોળો કે છે. બીજું કઈ શોધમાં શું લખ્યું છે? જો ના મળતો આવતો હોય તો આ માર્ગ જ મોક્ષ નો હોય તો ખરી ને. અહીં એક શબ્દ મળતો આવતો જોઈએ. કેવું જુદો હોય ને એથી જુદાઈ હોય ત્યારે મોક્ષ ક્યાંથી? જુદાઈ મૂળ માર્ગ થી આગળ રસ્તો છે જ નહીં બીજો. એક જ મૂળ માર્ગ હોય એટલે અહીં લાભ ઉઠાવવો. આ માટું ગામ રહો છો. એ કહે છે કે જ્ઞાન થયા પછી મેડિટેશન નો ઉપયોગ ખરો? મેડિટેશન જ્ઞાન એ જ મેડિટેશન છે. તમારું નામ શું? શિરીષભાઈ. હા. અને જ્ઞાન તો તમે લીધેલું છે ને? કે તમે શુદ્ધાત્મા છો. રિલેટિવ વધારે છે કે રિયલ વધારે છે? તમારું રિયલ તરફ વધારે ધ્યાન છે કે રિલેટિવ? આમ તો શાંતિ રહે છે બિલકુલ. અને દાદા એમ પૂછે છે કે રિલેટિવ પ્રત્યે વધારે રહે છે કે રિયલ પ્રત્યે? કે તમે શુદ્ધાત્મા છો એમ તમને વધારે રહે છે? હું શિરીષ છું એમ વધારે હું રહે છે? શુદ્ધાત્મા છું એમ વધારે. હું શુદ્ધાત્મા છું એ વધારે રહે છે. હવે એટલે હું શુદ્ધાત્મા છું એ બિલીફ એ તમને છે ને? હાજી. અને હું સિરીઝ છું એ બિલીફ તમારી ઉડી ગઈ છે. ખાલી નામ ખાતર લોકોને ઓળખવા ખાતર હું સિરીઝ છું કહો છો, પણ હું સિરીઝ છું બિલીફ ઉડી ગઈ. અને બિલીફ છે હું શુદ્ધાત્મા બેસી ગઈ. એ હું શુદ્ધાત્મા છું તે ખ્યાલ તમને નિરંતર રહ્યા કરે. શું રે? નિરંતર રહ્યા કરે. એ ખ્યાલ એટલે શુદ્ધાત્મા નું ધ્યાન તમને વર્ત્યા કરે. તમારા ખ્યાલમાં એટલે ધ્યાનમાં તમે કોણ છો? શુદ્ધાત્મા છો. એ ધ્યાન જ મેડિટેશન છે. છેલ્લામાં છેલ્લું જ મેડિટેશન. એને એ જ શુક્લ ધ્યાન છે. એ જ મોક્ષ નું પ્રત્યક્ષ ધ્યાન છે. એ જ મેડિટેશન. એટલે સવારના આપણે જે બેસીને એમ કરીએ છીએ મેડિટેશન એ કરવું જોઈએ કે નહીં? એ સવારના એ પોતે ધ્યાન કરે છે પહેલાથી, તો કે હવે મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એ ધ્યાન છે તે તમને શરીરને જો કદી નુકસાન કરતું હોય તો બંધ ના કરશો. નુકસાન કરતું હોય તો બંધ ના કરશો. નુકસાન ના કરતું હોય છોડી દેજો. કારણ કે ધ્યાન તો બધા માદકતાઓ છે. શું છે? માદકતાઓ. ખાલી જીવવા માટેનું. આ દવા દારૂ ના પીએ ત્યારે બીજી જાતની દારૂ ક્યાંથી વસ્તુઓ છે. હમણાં હું 10 દિવસ માટે શિબિરમાં ગયેલો, વિપસ્સના શિબિરમાં ઇગતપુરી. તો હવે એ ધ્યાન કરવું કે નહીં ધ્યાન થયા પછી? એ કે છે હમણાં એ વિપસ્સનાની શિબિરમાં ગયેલા ઇગતપુરી. વિપસ્સના નો એ છે તો કે હવે જ્ઞાન થયા પછી એવું કરવું કે ના કરવું એમ પૂછે છે. અનનેસેસરી પ્રોબ્લેમ છે. વિપસ્ય હંમેશા પૂતગલ ને જુએ છે. તો
એ પૂતગલને પૂતગલ જુએ છે, હા. પૂતગલ જ્ઞેયને જુએ છે એનું નામ વિપસ્ય. અને આ જ્ઞાતા જ્ઞાનને જાણે છે એનું નામ જ્ઞાન કહેવાય. હાજી, હા. પેલું સારું, પેલું આ જ્યાં સુધી ના મળે, હાજી, હા. જયારે ઇન્દોરી ઘઉં ના મળતા હોય તો પછી ભાલિયા મળે તો ભાલિયા ગમે તે પણ ચડાવી લેવા પડે. એના જેવું છે આ. શું જો ઇન્દોરી મળતા હોય તો પછી શાના માટે બીજા સડેલા ઘઉં ખાય? પછી મારે એક પ્રશ્ન પૂછવો છે. ધ્યાનની અંદર કોઈ મંત્ર, નવકાર મંત્ર અગર તો ગાયત્રી મંત્ર બોલીએ તો સારું કે ખોટું? સારામાં સારું. જ્યાં સુધી હું તમને આ નિર્વિકલ્પ પદ ના આપું જી ત્યાં સુધી સારામાં સારું. ત્યાર પછી છે તે ફક્ત સંસાર હેતુ માટે સારું. જી અત્યારે સંસાર હેતુ અને ધર્મ બંને માટે સારું છે. બરાબર. ખબર પડે ને? પછી ધર્મ પ્રાપ્ત થયા પછી, નિર્વિકલ્પ ધર્મ પ્રાપ્ત થયા પછી એ સંસાર હેતુ માટે સારું રહે છે. તોય પણ એની જરૂરિયાત તો રહે છે. જી એની જરૂરિયાત ઠેઠ સુધી રહે છે. જ્યાં સુધી મન છે તો સુધી મંત્રોની જરૂર છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી મંત્રોની જરૂર છે. અને મન છે સુધી રહેવાનું જ છે. શરીર છે ત્યાં સુધી મન છે. મહાવીર નહીં મન હતું, પણ એ મન કેવા જેમ આ મિનિટનો કોટો હોય છે ને, મિનિટનો કોટો અને એની સેકન્ડનો કોટો હોય છે, અને એનાથી નાનામાં નાની સમયનો કોટો ગોઠવ્યો હોય એ સમય કોટો ફરે એવી રીતે એમનું મન ફર્યા કરે. એટલે કોઈ જગ્યાએ અટકે નહીં. અને લોકોના મન તો ખાંડ કંટ્રોલ થઈ આવી ગયો કે મન તો અડધો કલાક 5 કલાક ગુંચાયા કરે કે એક જગ્યાએ રમ્યા જ કરે મન એનું. જેમ ગોળની પાછળ માઇક ફર્યા કરે ને થાય છે એમ રમ્યા જ કરે. જયારે એ લોકોનું મન કોઈ જગ્યાએ ચોટે નહીં. અમારું શું ના ચોટે? અમારું સમય ઉપર ના હોય, અમારું પળ ઉપર હોય, મન ચોટે નહીં કોઈ જગ્યાએ. એટલે અમારું જે ચોટતું નથી જોયું છે તેના પરથી અમે તીર્થંકર કેવું હશે તે અમે જોઈ શકીએ છીએ. તમે સમજ પડે ને? અને તમારું કેવું ગુંચાય છે તે અમે જાતે અનુભવ જોઈ લો. અમે જાતે અમારું ગૂંચેલું જોયેલું એ છે અમે તમારું કહી શકીએ. પાપા કલાક ખોંડ ગૂંચી કે ખોંડ નું અડધા કલાક સુધી ભમ્યા કરે. કોઈ પણ વિચાર, કોઈ પણ જેમ ગોળ ની કાંકરી પાછળ મોજ ભમ્યા જ કરે ને એમ મન ભમ્યા જ કરે એની પાસે. એ અમારે ના હોય કોઈ જગ્યાએ. આશ્ચર્ય જેવું જ ના હોય ને. જ્યાં કઈક આશ્ચર્ય થયું તો આગળ મન અટકી જાય. આશ્ચર્ય હોય કે ભય હોય? હે ભય 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 એ ભય કહો, આશ્ચર્ય કહો. કલ્પિત ભય હોય, કલ્પિત કશું ન હોય છતાં ખોટો ભય લાગે આપણે. બધા જ્ઞાન આપે ને એટલે ભય જતો રહે છે. પણ આ એક આશ્ચર્ય થઈ જાય કે આ શું થયું પાછું. થોડો વખતે 2 મિનિટ 3 મિનિટ વધારે ના ગુજાય પણ 3 મિનિટ ગુજાય. વિચાર હવે શું કર્યું, શું આમ કરીશું, તેમ કરીશું, રસ્તા ખોળે થોડો મને એમાં પાછું મૂંઝાયા કરે. કેવું જણ અત્યારે લઈ આવવાની હોય એવું હજુ લાવવાનો તો કાલે છે. અને અત્યારે શું ગુજાવાની જરૂર નહીં. ગોઠવે ને કેવી રીતે લાવી, ગોઠવે એ ગોઠવણી હવામાં કશું રહેતું નથી. ભૂલી ગયેલો હોય ને હવા. આ તો એની કટેવત છે ખાલી. ખાલી કટેવત પડેલી. એક જાતની ટેવ પડી ગઈ ને માણસની. એક જાતની વિચાર કરવાની ટેવ છે ને. આને અને તદ્દન નવા હોય ત્યાં તો વિધિ કરવી જોઈએ. શું કહ્યું? તમે તો બધા કરી રહેલા બહુ વખત એટલે સેટઅપ થઈ જાય. આપને લાભ મળતો નથી ને. આપડે અહીંયા હોય તો ખબર પડે નહીં. આવું બધું કેટલાક છપાઈએ છે. આપણે છપાયું નહીં, માદા હતા એટલે તબિયત નરમ એટલે છપાયું. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ નું યોગ બળ આખા જગત નું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સંત પુરુષો નું યોગ બળ જગત નું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો.
પ્રગટ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. જ્ઞાની પુરુષનો યોગ બળ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. જ્ઞાની પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો.